હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિમલ આપ સર્વનું મારી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે જોવાના છીએ કેલેન્ડર. જી હા, જે અગાઉ આપણે કેલેન્ડર જોયું હતું ત્યાંથી જ આજે ભણવાની શરૂઆત કરવાના છીએ. હવે લગભગ અમે એવું પ્લાન કરીએ છીએ કે અઠવાડિયામાં 2 કે 3 વિડીયો આપણે આ ચેનલ પર ફ્રીમાં અપલોડ કરીએ. જેમાં શું ફ્રી હશે? અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા બસ પીક ઉપર છે, હમણાં જ આવવાની છે. ટૂંક સમયમાં ચોથા મહિનાની 4 તારીખેના ફોર્મ ભરાવાના શરૂ થવાના. તો એમના માટેનું પણ ગણિત અને રીઝનિંગ સંપૂર્ણ ફ્રી ઓફ અહીંયા આ ચેનલ પર ભણાવવામાં આવશે. મિત્રો, અહીંયા કદાચ સ્માર્ટ બોર્ડ નહીં હોય તો આપણે ચલાવશું, પણ તમારા જે કંઈ કન્ટેન્ટ છે, જે તમારે ભણવા માટે જે કન્ટેન્ટની રિક્વાયરમેન્ટ છે, એની સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરશું નહીં. તો ચાલો આપણે ભણવા માટે જઈએ હવે આપણી કમ્પ્યુટર સ્ક્રીન પર. હવે આપણે પહોંચ્યા હતા કેલેન્ડરને લગતી સંભાવના. મિત્રો, અહીંયા સંભાવના ચેપ્ટર છે ને, સંભાવના એક ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. એક તો ખાસ સંભાવના લગભગ તમે એનસીઈઆરટી ચેક કરો ને, એનસીઈઆરટી એમાં ધોરણ 9 અને 10માં વિગતે આપ્યું છે. અને જો તમે કોમર્સના વિદ્યાર્થી હોય તો 11 અને 12 કોમર્સમાં તમે સ્ટેટિસ્ટિક વિષય સાથે હોય ને, સ્ટેટ, જેને સ્ટેટ કહે છે, એ વિષયમાં સંભાવના ખૂબ જ ડીપમાં ભણાવેલું છે. પણ આપણે એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, બરાબર. બીજું એ વાત કરી દઈએ કે આપણે અહીંયા સંભાવના ભણશું જ. અત્યારે આપણે આ ચેનલ પર ધોરણ 10ને લગતું સંભાવના છે એના વિડીયો અપલોડ કરેલા છે ઓલરેડી. જો આપને વધારે ઇન્ટરેસ્ટ હોય તો એમાં જોઈ શકો છો, બરાબર. અત્યારે જોઈએ આપણે કેલેન્ડરને લગતી સંભાવના. જોઈએ જો શું કહે છે કે જાન્યુઆરી માસમાં 5 વખત સોમવાર આવે એની સંભાવના કેટલી. પહેલાં તો જાન્યુઆરી માસ છે, જાન્યુઆરી માસ હોય કેટલા દિવસનો? 31 દિવસનો. એમાં વધારાના દી કેટલા? 3. મતલબ કે 28 પ્લસ હું 3 જોઉં, 28 એટલે 4 આખા અઠવાડિયા. બધાય વાર 4 વાર આવી ગયા હોય, બરાબર. રેડી, કમ્પ્લીટ. બધાય વાર 4 વાર આવી ગયા હોય. હવે આ 3 દિવસ છે ને, એમાં કા પહેલો દિવસ, બીજો દિવસ ના ત્રીજો દિવસ છે. માની લો પહેલા દિવસે સોમ હોય, પહેલા દિવસે સોમ આવી શકે, તો બીજા દિવસે મંગળ હોય ને અહીંયા બુધ હોય. એવી જ રીતે સિમિલરલી અહીંયા મંગળ હોય તો અહીંયા બુધ અને અહીંયા ગુરુ હોય. ત્યાર પછી અહીંયા બુધ હોય તો ગુરુ શુક્ર હોય. એવી રીતે 7 દિવસ છે એ પહેલા દિવસે પણ આવી શકે, બીજા દિવસે પણ આવી શકે અને ત્રીજા દિવસે પણ આવી શકે, બરાબર. એટલે ટોટલ સોમવાર કેટલી વાર આવે? જો અહીંયા એકવાર આવી શકે, એકવાર અહીંયા પણ આ લાઇનમાં આવી શકે ને એકવાર આ લાઇનમાં પણ આવી શકે. એટલે મતલબ કેટલી વાર? 3 વાર ટોટલ સોમવાર આવી શકે. અને છેદમાં કુલ વાર કેટલા હોય? તો 3/7. મતલબ જાન્યુઆરી માસ છે એમાં સોમવાર 5 વખત આવે એની સંભાવના કેટલી? તો કે 3/7, બરાબર. હવે માની લો કે અહીંયા જાન્યુઆરી માસ છે એની બદલે આપ્યું હોત, આપણને આપ્યું છે જૂન. હાલો, તો જૂનમાં કેટલા દિવસ હોય? જૂનમાં 30 દિવસ હોય જૂન, બરાબર. તો એને આપણે 28 + 2 જોઈએ. તો આમાં આ 3 લાઈન ન થાય, એમાં કેટલી લાઈન થઈ હોય? તો કે સાહેબ આ 2 લાઈન જ થાય, 2 લાઈન. તો જૂન માસમાં કોઈ પણ વખત 5 વખત સોમવાર આવે એની સંભાવના કેટલી? તો અહીંયા કેટલી લાઈન થઈ છે? 2. અને કુલ વાર કેટલા? 7. સમજાય છે, બરાબર. આગળ જોઈએ, હમણાં દાખલાઓ એવા પણ આવશે. જોઈએ હવે અહીંયા શું છે. ફેબ્રુઆરી માસમાં 5 વખત સોમવાર આવે એની સંભાવના કેટલી? હવે જો અહીંયા મને એવું કીધું નથી કે લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે, બરાબર. એટલા માટે જો લીપ વર્ષ હોય ને, જો આ પ્રશ્નમાં થોડોક લોચો છે, જો લીપ વર્ષ હોય ને તો એમાં ફેબ્રુઆરી માસ છે એ 29 દિવસનો હોય. કેટલાનો હોય? 29 દિવસ ધરાવતો હોય. અને સામાન્ય વર્ષમાં લીપ વર્ષ કેટલો હોય? તો સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસ 28 દિવસ. તો અહીંયા 0 દિવસ છે અને અહીંયા 1 છે, બરાબર. એટલે અહીંયા જો અહીંયા હું સામાન્ય વર્ષ લખું ને, સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસ છે એમાં 5 વખત સોમવાર આવે એની સંભાવના કેટલી? તો સામાન્ય વર્ષમાં 0 જવાબ આવે. અને લીપ વર્ષ કીધું હોય ને તો 1/7 આવે, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. એપ્રિલ માસમાં 5 વખત સોમવાર આવે એની સંભાવના. એપ્રિલ એટલે કેટલા દિવસ ધરાવતો? તો કે 30 દિવસ. 30ની હમણાં વાત થઈ, 2/7, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 વખત સોમવાર, લીપ વર્ષ કીધું, લીપ વર્ષ. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 વખત સોમવાર આવે એની સંભાવના કેટલી? તો 1/7. શું કામે? અહીંયા લીપ વર્ષનો ફેબ્રુઆરી માસ છે 29 દિવસનો હોય, એટલે અહીંયા 28 + 1 કરાય. 28 + 1 એટલે 1/7, બરાબર. ત્યાર પછી આગળ વધી. લીપ વર્ષના જાન્યુઆરી માસમાં, ભાઈ લીપ વર્ષનો જાન્યુઆરી માસને કોઈ ઇફેક્ટ કરતું નથી, 31 દિવસ જ હોય. એટલે અહીંયા 3/7.
રેડી? આનો જવાબ આવશે 3/7. લીપ વર્ષના જાન્યુઆરી માસમાં 5 વખત સોમવાર આવે એની સંભાવના કેટલી? તો કે 3/7. ત્યાર પછી આગળ વધી સામાન્ય વર્ષમાં. હવે જો અહીંયા એક તકલીફ એ થઈ, આપણે સામાન્ય વર્ષ છે ને એ કેટલા દિવસનું હોય? તો કે સાહેબ 365 દિવસનું હોય. લીપ વર્ષ છે એ કેટલા દિવસનું હોય? તો કે સાહેબ 366 દિવસનું. અહીંયા મારે લખવું હોય તો આને અઠવાડિયા પ્રમાણે 52 + 1 લખાય અને આને 52 + 2 લખાય. શું લખાય? આ મેં જે લખ્યું ને 52 એ શું કહે છે? તો આખા અઠવાડિયા કે શું કહે છે? આખા 52 અઠવાડિયા અને એક દિવસ માથે. કેમ મને એવી ખબર પડી? તો હું જો 365 ને 7 વડે 7 વડે ભાગું ને એટલે અહીંયા 7 વડે ભાગું એટલે અહીંયા થયું 7 × 5 = 35, 1 અને 5 7 દુ 14 એટલે 1. જો આ આવ્યો ને વધારાનો દિવસ કેનો આવ્યો? સામાન્ય વર્ષનો વધારાનો દિવસ. જો મેં 365 લખ્યું છે, બરોબર? એટલે આ એક દિવસ વધારાનો થયો. હવે જો આ શું કહે? 52 વખત તો બધા વાર આવવાના જ છે ફરજિયાત. હવે જે વધારાનો દી છે ને, વધારાનો દી જેમ આપણે વારમાં જોઈએ એમ કાં સોમવાર હોય, મંગળવાર હોય, બુધ હોય, એવી રીતે બધું હોય. સોમવાર એક અઠવાડિયામાં આવે કેટલી વાર? તો કે સાહેબ સોમવાર તો એક અઠવાડિયામાં એક જ વાર આવે. અઠવાડિયાની વાત કરું છું. અઠવાડિયામાં એક વાર આવે તો 1/7 કેટલી? 7. સમજાણું? સામાન્ય વર્ષનું, બરોબર? ત્યાર પછી આગળ વધી હવે શું કહે છે? સમાન વર્ષ. મતલબ હમણાં જોઈ કે આ વર્ષ છે એને સમાન વર્ષ મતલબ કયું હોય? તો અહીંયા જોઈ, જો અહીંયા જોવાનું છે આપણે. શું કહે છે કે લીપ વર્ષ કોઈ પણ હોય ને એમાં હવે પછી માની લ્યો મને એવું કીધું કે 2024નું વર્ષ છે એની જેવું જ ડીટો ટુ ડીટો બેઠું વર્ષ હવે ક્યારે આવશે? તો હું લીપ વર્ષ પછીની વાત કરું એટલે હું કેટલા પ્લસ કરીશ? 28 પ્લસ કરું એટલે 4 ને કેટલા થયા? 12 નો બગડો વધી 1, અહીંયા 5 0 અને 2. 2052નું વર્ષ છે ને ડીટો ટુ ડીટો 2024 જેવું હોય છે, બરોબર? હવે એમ પૂછે કે પહેલા ક્યારે હશે? 2024ની પહેલા. તો 2024માંથી હું 28 બાદ કરું. હાલો અહીંયા થયું 14 અને અહીંયા આવે 1. 14માંથી 8 જાય તો કેટલા વધે? 6. 14માંથી 8 જાય 1 જ મિનિટ. 6 7 8 9 10 11 12 13 14 રેડી 6. હવે અહીંયા પાછું ન જાય એટલે અહીંયા 11 થયું, અહીંયા 9 અને 1. 11માંથી 2 જાય તો 8, અહીંયા 9 અને 1. 1986નું વર્ષ છે એ ડીટો ટુ ડીટો 2024 જેવું હશે, બરોબર? પછી એક વાત એવી થાય કે 2025નું વર્ષ છે, 2025નું વર્ષ એની જેવું જ બીજું વર્ષ કયું હોય છે? તો હું અહીંયા શું કરીશ? +6 કરીશ. મતલબ 2031નું વર્ષ. 2025 જેવું પહેલા ક્યારે વર્ષ હતું? તો હું આમાંથી 11 બાદ કરીશ. શું કરીશ? 11 બાદ એટલે અહીંયા 4, અહીંયા હવે 3, 1 0 અને 2 2014 જેવું. સમજાય છે? બરોબર? આ આખું જે છે એની ઉપર આખું રહેલું છે. તમારે શું જોવાનું છે? તો લીપ વર્ષ હોય, લીપ વર્ષ તો હું +28 કરીશ અને -28 કરીશ. જ્યારે લીપ વર્ષ +1, જો તમારે ખાલી 1 અને 3નું યાદ રાખવાનું. જો 1 અને 3નું શું યાદ રાખવાનું? 1 અને 3. લીપ વર્ષ +1. જો અહીંયા મેં એવું કીધું હતું કે 2024નું વર્ષ લીપ વર્ષ છે તો એની પછીનું વર્ષ એટલે લીપ વર્ષ પછીનું વર્ષ 2025નું વર્ષ છે એની વાત થાય. એવું આવે ત્યારે શું કરવાનું? જો પછી તો +6. ક્યારે? પહેલા ક્યારે મતલબ આગળ ક્યારે હશે? તો -11. એનું જ ઊંધું 3માં. જો પછીમાં +11 અને પહેલા ક્યારેમાં -6 કર્યું છે. રેડી? બરોબર? જોઈ આગળ દાખલાઓ એટલે વધારે આવી ગયું. સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે હશે? 2019. 2019 એટલે કેવું થયું? 2016 + 3 એટલે 2019 થાય, બરોબર? તો અહીંયા મારે હવે પછી પૂછ્યું. જો હવે પછી એટલે શું કરવાનું હતું? તો કે 11 પ્લસ કરવાના હતા. કેટલા? 11 પ્લસ. યાદ કર્યું ઓલું? જોઈએ અહીંયા. જો અહીંયા હતું અહીં શું કરવાનું? 11 પ્લસ એટલે અહીંયા 0 1. હાલો અહીંયા થયું 3 0 અને 2 2030નું વર્ષ. રેડી? ત્યાર પછી આગળ વધી 2023 ને સમાન કેલેન્ડર વર્ષ પાછું સેમ ટુ સેમ. હાલો આમાં કેટલા કરવાના? 11 પ્લસ એટલે અહીંયા 4 3 0 અને 2 34 સેમ. હાલો એની પછી તારીખ પરથી વાર નક્કી કરવો એની વાત થાય. શું કરવાનું છે? તારીખ પરથી વાર નક્કી કરવો. હવે મિત્રો આજ માટે એટલું જ રાખીએ. મળીએ પાછા નવા દિવસે નવા જ કંઈક કેલેન્ડરના વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહ્યો, દાખલાઓ ગણતા રહ્યો, તૈયારીઓ ચાલુ રાખો. અને હા, ગ્રાઉન્ડમાં જવાનું ભૂલાય નહીં. રોજ સવારે ગ્રાઉન્ડે દોડવા જજો, બરોબર?
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.